गुजरात अरावली के तत्वावधान में पूरे राज्य में सेवारत आंगनवाड़ी कार्यकर्ता सहायिका बहनों ने मानद वेतन में बढ़ोतरी सहित कई लंबित मांगों को लेकर राज्य सरकार के खिलाफ आंदोलन जारी किया है। आंगनवाड़ी संगठनों की लगातार याचिकाओं और हड़तालों के बावजूद भी इसका समाधान नहीं हुआ है। आंगनवाड़ी कर्मचारी संघ जिला आंगनबाड़ी कार्यकर्ता बहनें मोडासा कस्बे में राज्य मंत्री भीखू सिंह परमार को ज्ञापन सौंपने पहुंची, लेकिन कार्यालय पर मंत्री के नहीं मिलने पर आंगनवाड़ी कार्यकर्ता बहनों ने जमकर प्रदर्शन किया और न्याय की मांग की। आंगणवाड़ी कर्मचारी संगठन तरफथी अमे अरवली जिल्लानी बहनों अहींया मंत्री श्री भीखुसिंह साहेबने आवेदन पत्र आपवा माटे आवेला, परंतु आज साहेब उपस्थित नहीं, एमना पीए पण उपस्थित नहीं, तो अमे बीजा कोई भाईने आज आवेदन पत्र आपीने जवाना छीए। परंतु मारे एटલું જ કહેવું છે કે જો આ 2018 માં અમારો પગાર વધારો કરેલો આંગણવાડી કાર્યકરનો 1500 અને તેરાગરનો 750 રૂપિયા, તો જો 18 પછી મોંઘવારી વધી નથી, એ શું મારો પ્રશ્ન છે કે 2018 પછી શું ભારતની અંદર કોઈ મોંઘવારી જ નથી વધી? દરેક મંત્રીઓને સંસદ સભ્યોના અને મુખ્યમંત્રીઓના જો પગાર વધારા થતા હોય તો અમારા કેમ નહીં? અમે તો કામ કરીએ છીએ, અમે કામનું વેતન માંગીએ છીએ। અને આમ પણ ગુજરાત સરકારે નવી આજે બજેટ પડ્યાની અંદર જાહેરાત કરી છે કે લઘુત્તમ વેતન સામાન્ય માણસનું પણ લઘુત્તમ વેતન 496 રૂપિયા હોવું જોઈએ। તો જો સરકાર ધારે ને તમને 496 રૂપિયા લઘુત્તમ વેતન પણ આપે, અમને સરકારી કર્મચારી જાહેરાત ના આપો તો કઈ નહીં, એક સામાન્ય કામદાર મજૂર તરીકે ગણો ને તો પણ અમારું લઘુત્તમ વેતન 496 રૂપિયા હોવું જોઈએ। તો સરકારને અમારી વિનંતી છે કે આ બજેટની અંદર જો સરકારે અમારું કઈ કર્યું નહીં અને પ્લસ અમારું જે બજેટ હતું એમાં પણ 300 કરોડ રૂપિયાનો ઘાટો કર્યો છે, તો આવનારા સમયમાં જો આગામી દિવસમાં 650 કરોડ રૂપિયા બજેટ હોવા છતાં 10-10 ને 12 મહિને જો અમારા બિલો થતા હોય તો આગામી દિવસોમાં શું હાલત થશે આ બહેનોની? તો અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે અને ધારાસભ્ય દ્વારા અમે મંત્રી સાહેબ દ્વારા અમે આવેદન પત્રો આગળ મોકલીએ છીએ અને રજૂઆત કરીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા માટે કંઈક નવી જાહેરાત કરે અને બહેનો વિશે કંઈક વિચારે। કેન્દ્રની નરેન્દ્ર મોદીજીની સરકારે હમણાં રજૂ કરેલા તેમના અંતરિમ બજેટમાં આંગણવાડીના ઉપર 300 કરોડનો જે કાપ મૂક્યો છે અને એને કારણે આખા દેશમાં આંગણવાડીના જે કર્મચારીઓ છે અને એની જે આખી જે પદ્ધતિ છે એના ઉપર જબરજસ્ત અસર થવાની છે। 2018ના વર્ષ પછી કેન્દ્ર સરકારે આંગણવાડી કર્મચારીઓ માટે એક પણ રૂપિયો ફાળવ્યો નથી। ગુજરાતની ભાજપની સરકારે થોડા ઘણા ટુકડાઓ ફેંક્યા, પણ આજે આંગણવાડીની બહેનો આજની કારમી મોંઘવારીમાં ભૂખે મરે તે પ્રકારની પરિસ્થિતિ છે। નરેન્દ્ર મોદીની સરકાર ધીમે ધીમે લોકોપયોગી જે પ્રવૃત્તિઓ ચાલે છે, લોકોની જે સંસ્થાઓ ચાલે છે એના તરફનું બજેટ ઓછું કરે છે। અને હાલમાં પણ તમે જોશો, સમાચાર વાંચ્યા હશે તો શિક્ષણની અંદર પણ એનો બજેટ કાપના કારણે આજે અરવલ્લી જિલ્લાની આશરે 50 થી એવી ગુજરાતી શાળાઓ બંધ થઈ છે। ધીમે ધીમે ખાનગીકરણ તરફ જઈ રહ્યા છે, ત્યારે આજે અમારી 31 જુલાઈ મળેલી મિટિંગના આદેશ પ્રમાણે આજે સંસદ સભ્ય અને ધારાસભ્યને આવેદન પત્ર આપીએ છીએ અને આગામી અઠવાડિયાની અંદર અમે એક જબરદસ્ત રેલીનું આયોજન કરવાના છીએ અને અમારી માંગણીઓ સંતોષાશે નહીં તો આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમો કરવામાં આવશે। આજે અગાઉથી અમને કહેવામાં આવ્યું હોવા છતાં ધારાસભ્યશ્રી, મંત્રીશ્રી અને એમના કોઈ પીએ ને પણ કહેવા છતાં આજે કોઈ હાજર નથી અને આંગણવાડી બહેનો જે એમના વોટરો છે આખા અરવલ્લી જિલ્લાના, એમને જે જીતાડ્યા છે તેમ છતાં તેઓ હાજર રહ્યા નથી અને આંગણવાડીની બહેનોની